હેલો વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમીર આડિયા, બોલે તો આપનો સેમ સર સિમ પ્લસ ક્લાસીસ વતી. તો ભાઈ ફાઇનલી આજે છે મેગા લેક્ચર 21 સાયકિયાટ્રિક નર્સિંગ. ગયા વખતેનો જે સાયકિયાટ્રિક નર્સિંગનો જે આપણો જે લેક્ચર હતો એમાં આપણે 1 થી 100 MCQ પૂર્ણ કર્યા હતા અને આજે આપણે 101 થી આપણે શરૂ કરવાના છીએ. ભાઈ ઘણા બધા લોકો જે છે એ દર વખતની જેમ મારે રામાયણ કરવી પડે છે, મારે ને તનુ એમને એ લોકોને, બરાબર કે ભાઈ લેક્ચર તમે જોતા નથી, પીડીએફ ની રાહે છો, તો હવે ક્લિયર એન્ડ કટ ભાષામાં એક વસ્તુ કહી દઉં છું. જે તમને એમસીક્યુ અહીંયા આપું છું એ વસ્તુ જે છે એ પીડીએફમાં નહીં હોય, બરાબર છે. પીડીએફમાં એના સબ્જેક્ટ રિલેટેડ થિયોરી આપી હશે, બરાબર છે. એટલે પીડીએફમાં તમારે થિયોરી વાંચવાની છે અને આજે તમને લેક્ચર જે બતાવું છું, બરાબર, એમાં હું તમને એમસીક્યુ સમજાવીશ, બરાબર છે. માટે મહેરબાની કરીને પીડીએફ પણ જોવાનું રાખજો અને એમસીક્યુ પણ જોવાનું રાખજો, બરાબર છે. અને ટેસ્ટ જે છે એ કન્ડક્ટ બાય શબનમ આઢિયા એન્ડ ચેક બાય ઓલ્સો, એ મારા સિસ્ટર છે, તો એ પણ આપણી ટીમમાં હવે સામેલ થઈ ચૂક્યા છે, મારી સાથે મેદાનમાં આવી ગયા છે, બરાબર. તો એ ટેસ્ટ જે છે એ લઈ રહ્યા છે, બરાબર. તો ભાઈ મહેરબાની કરીને એ પેટર્ન સમજજો કે એ કઈ પેટર્નમાં તમને પૂછી રહી છે, બરાબર. ધેન શાંતિથી પેલા જોજો. એ નું કામકાજ એવું છે કે એ ટિપિકલ વર્ડ પકડે છે, મોસ્ટ કોમન, લીસ્ટ કોમન, બરાબર છે, ઓલ એક્સેપ્ટ, વિધાઉટ, એ ટાઈપનું આખું બનાવે છે. દેન એની પછી એ મેક કરે છે, એની પછી પૂછે છે. પીવાયક્યુઝ રિલેટેડ છે. તો મહેરબાની કરીને ટેસ્ટ દેવાની પણ રાખજો. દરરોજ તમને વન લાઇનરના સેટ પણ મળી રહ્યા છે કે ક્યારેક હું તમને 20 મોકલાવીશ, ક્યારેક હું તમને 25 મોકલાવીશ. તો એ વસ્તુ પણ તમારે લખવાની છે, નોટ્સ બનાવવાની છે. તમારું શેડ્યુલ દર વખતની જેમ ટાઈટ કરી નાખ્યું છે, વન લાઇનર, ટેસ્ટ દરરોજની અને દરરોજના લેક્ચર, બરાબર છે. પીડીએફમાં પણ હવે તમને વેરિએશન આવી જવાનું છે. તો હવે આપણે શરૂ કરીએ આજનો લેક્ચર સાયકિયાટ્રિક નર્સિંગ, બરાબર છે. મેગા લેક્ચર 21. જો તમે આપણે 21 પહોંચી ગયા છીએ. 1500 થી 17 સોરી, ગળાની સખત પથારી ફરી ગઈ છે એટલે થોડું ઘણું આ રહેશે. જો તો તમે આપણે 21 લેક્ચર પતી ગયા છે અને લગભગ 1700 એટલે એમસીક્યુ આપણે ક્લિયર કરાવી દીધા છે. સાહેબ 1700 કઈ રીતે હું તમને ગણાવીશ. ઓકે, તો હવે 101મો એમસીક્યુ. ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર્સ occurs due to emotional disturbances, disease of the brain, personality conflicts, poor social support કે પછી. ઓકે, તો આ 4 એમસીક્યુ ના ઓપ્શન છે. તો આનો જે સાચો જે ઓપ્શન જે છે આપણે ડિઝીઝ ઓફ ધ બ્રેન, એટલે કે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર્સ ડ્યુ ટુ ડિઝીઝ ઓફ ધ બ્રેન. ડિઝીઝ ઓફ ધ બ્રેન ગુજરાતીમાં જોઈ લઈએ. ઓર્ગેનિક માનસિક વિકાર મગજની બીમારીના કારણે થાય છે. હવે જોઈએ આપણે 102, બરાબર. થોડોક આજે કલર ચેન્જ કરી નાખ્યો, મસ્ત છે, બતાય છે. onset of organic mental disorders is typically gradual, very slow, acute કે chronic only. તો જવાબ આવશે acute. શું આવશે? acute. ઓર્ગેનિક માનસિક વિકારનો પ્રારંભ સામાન્ય રીતે અચાનક થાય છે. કઈ રીતે થાય છે? એક્યુટ રીતે થાય છે. onset organic mental disorders is typically એક્યુટ જોવા મળે છે, બરાબર. ચલો, organic mental disorders are commonly seen in young adults, middle age, old age, children. તો જવાબ આવશે ઓલ્ડ એજ. શેમાં આવે? ઓલ્ડ એજ. એટલે કે ઓર્ગેનિક માનસિક વિકાર સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે. Consciousness in organic mental disorder is usually normal, increased, impaired, hyperactive. તો જવાબ આવશે impaired. શું આવે? impaired. ઓર્ગેનિક માનસિક વિકારોમાં ચેતના સામાન્ય રીતે બગડેલી હોય છે, impaired હોય છે. Consciousness in organic mental disorders usually impaired, થોડીક અસ્તવ્યસ્ત હોય. ચલો આગળ વધીએ. The most common type of hallucination in organic mental disorder is auditory, visual, tactile કે olfactory. Very most IMP, બરાબર. બહુ વધારે પડતો મોસ્ટ IMP છે. ઓડિટરી, વિઝ્યુઅલ, ટેક્ટાઇલ કે olfactory. તો જવાબ આવશે વિઝ્યુઅલ. શું આવે? વિઝ્યુઅલ જવાબ આવશે. ઓર્ગેનિક માનસિક વિકારમાં મુખ્યત્વે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન જોવા મળે છે. કેવું હેલ્યુસિનેશન? વિઝ્યુઅલ હેલ્યુસિનેશન જોવા મળે છે. કેમાં? તો કે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરમાં વિઝ્યુઅલ હેલ્યુસિનેશન જોવા મળે છે.
ન્યુરોલોજીકલ deficits in organic mental disorders are absent, mild and rare, always absent કે present? તો જવાબ આવશે present. બરાબર છે. ઓર્ગેનિક માનસિક વિકારોમાં ન્યુરોલોજીકલ ખામીઓ હાજર હોય છે. ચલો આગળ વધીએ. બહુ તમને ટૂંકાણમાં સમજાવેલું છે, બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર? સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર એટલે કે બીપીડી, ડેલિરિયમ, પેનિક ડિસઓર્ડર. તો જવાબ છે ડેલિરિયમ. ડેલિરિયમ એ એક ઓર્ગેનિક માનસિક વિકાર છે. ધ મોસ્ટ કોમન ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર ઇઝ મોસ્ટ કોમન બરાબર છે. ડેમેન્શિયા, ડેલિરિયમ, કોર્સાકોફ્સ સિન્ડ્રોમ, વર્નિક્સ ડિસીઝ. તો જવાબ આવશે ડેલિરિયમ. સૌથી સામાન્ય ઓર્ગેનિક માનસિક વિકાર ડેલિરિયમ છે. ચલો આગળ વધીએ. એક્ઝામ્પલ્સ ઓફ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર્સ ઇન્ક્લુડ ઓસીડી, પીટીએસડી, ડિપ્રેશન, એન્ઝાઇટી, ડેલિરિયમ, ડિમેન્શિયા, વર્નિક્સ અને કોર્સાકોફ, સ્કિઝોફ્રેનિયા, મેનિયા. તો જવાબ આવશે ડેલિરિયમ, ડેમેન્શિયા, વર્નિક્સ અને કોર્સાકોફ. આ એક્ઝામ્પલ છે ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરના. પણ જ્યારે મોસ્ટ કોમન પૂછાય તો જવાબ આવશે ડેલિરિયમ. ચલો આગળ વધીએ. ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ફોર ડાયગ્નોસિંગ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર ઇઝ MMSE, બેન્ડર એન્ડ જેસ્ટાલ્ટ ટેસ્ટ, રોશાર્ક ટેસ્ટ કે પછી ટેટ ટેસ્ટ? તો જવાબ આવશે બેન્ડર એન્ડ જેસ્ટાલ્ટ ટેસ્ટ અથવા તો ગેસ્ટાલ્ટ ટેસ્ટ. ઓર્ગેનિક માનસિક વિકારનું નિદાન કરવા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ બરાબર, બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ છે. બરાબર છે. ચલો આગળ વધીએ. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર્સ occur due to clear brain disease, identifiable neurological damage, no known organic basis કે પછી hormonal imbalance only? તો જવાબ આવે નો નોન ઓર્ગેનિક બેઝિસ. ફંક્શનલ માનસિક વિકાર કોઈ જાણીતા ઓર્ગેનિક કારણ વિના થાય છે. તો જવાબ છે નો નોન ઓર્ગેનિક બેઝિસ. બરાબર. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર્સ ડ્યુ ટુ નો નોન ઓર્ગેનિક બેઝિસ. આ ઓર્ગેનિક બેઝ નથી, કોઈ પણ કારણ વગર થાય છે. ઓનસેટ ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર ઇઝ યુઝ્યુઅલી એક્યુટ, સડન, ગ્રેજ્યુઅલ, ઇન્સ્ટન્ટ? તો જવાબ આવશે ગ્રેજ્યુઅલ. ફંક્શનલ માનસિક વિકારનો પ્રારંભ સામાન્ય રીતે ધીમે ધીમે એટલે કે ગ્રેજ્યુઅલી થાય છે. કેવી રીતે થાય? ઓનસેટ ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડરનો આખું જે કઈ રીતે જોવા મળે છે તો કે ભાઈ ધીમે ધીમે એટલે કે ગ્રેજ્યુઅલ જોવા મળે છે. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર્સ આર કોમનલી સીન ઇન એલ્ડરલી, ઇન્ફન્ટ, યંગ એજ, ઓલ એજીસ ઇક્વલી? તો જવાબ આવે યંગ એજ. ફંક્શનલ માનસિક વિકાર સામાન્ય રીતે યુવાવસ્થામાં જોવા મળે છે. કેમાં જોવા મળે? યુવાવસ્થામાં, યંગ એજમાં જોવા મળે છે. બરાબર છે. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર. અને ઓર્ગેનિક એ કેમાં જોવા મળે તો કે તમને ઓલ્ડ એજમાં જોવા મળે. કોન્શિયસનેસ ઇન ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર ઇઝ કમ્પ્લીટલી ઇમ્પેર્ડ, ફ્લક્ચ્યુએટિંગ, પ્રિઝર્વડ, નોટ મેઝરેબલ? તો જવાબ આવશે પ્રિઝર્વડ. હવે ફંક્શનલ માનસિક વિકારમાં ચેતના સામાન્ય રીતે જળવાયેલી હોય છે એટલે કે પ્રિઝર્વ હોય છે. કોન્શિયસનેસ ઇન ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર ઇઝ પ્રિઝર્વ. શું હોય? પ્રિઝર્વ હોય, જળવાયેલી જોવા મળે છે. 115. The most common type of the hallucination in functional mental disorder is visual, auditory, gustatory કે tactile? તો જવાબ આવશે auditory. શું હવે? auditory. ફંક્શનલ માનસિક વિકારમાં મુખ્યત્વે શ્રાવ્ય હેલ્યુસિનેશન જોવા મળે છે. બરાબર, હેલ્યુસિનેશન જોવા મળે છે. ન્યુરોલોજીકલ ડેફિસિટ્સ ઇન ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર્સ આર ઓલવેઝ પ્રેઝન્ટ, ઓફન પ્રેઝન્ટ, માઇલ્ડ, એબ્સન્ટ? તો જવાબ આવશે એબ્સન્ટ. ફંક્શનલ માનસિક વિકારમાં ન્યુરોલોજીકલ ખામીઓ હાજર નથી. બરાબર. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડરમાં ન્યુરોલોજીકલ ખામી હાજર હોતી નથી. તો શું હોય છે? એબ્સન્ટ હોય છે. સિમ્પલ. 117. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર? નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ ફંક્શનલ માનસિક વિકાર છે? તો જવાબ આવે સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયા. Bipolar mood disorder is classified as organic disorder, functional mental disorder, neurological disorder કે personality disorder? તો જવાબ આવશે functional mental disorder. બાયપોલર મૂડ ડિસઓર્ડર જે છે એ કોના દ્વારા વિભાગીકરણ થાય છે? બરાબર છે. તો એ ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર. બરાબર. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર ઇન્ક્લુડ ડેલિરિયમ એન્ડ ડેમેન્શિયા, વર્નિક્સ એન્ડ કોર્સાકોફ, સ્કિઝોફ્રેનિયા એન્ડ બાયપોલર ડિસઓર્ડર,
એન્સેફેલાઇટિસ, તો જવાબ આવશે સ્કિઝોફ્રેનિયા એન્ડ બાયપોલર ડિસઓર્ડર. સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર ફંક્શનલ માનસિક વિકારમાં આવે છે. શેમાં આવે છે? ફંક્શનલ માનસિક વિકારમાં આવે છે. ઘણા બધા પૂછતા છે કે સાહેબ નર્સિંગ જ લેવાના છો, બાકીના તમે તો સબ્જેક્ટ કીધા હતા જીકે, ગુજરાતી, ઇંગ્લિશ, રીઝનિંગ આવશે. શ્રદ્ધા રાખો, આવશે. બરાબર, શ્રદ્ધા કપૂરની વાત નથી થતી, મારી ઉપર શ્રદ્ધા રાખવાની વાત છે. બરાબર. Functional mental disorder differ from organic disorders mainly because they have brain pathology, they affect only old age, they occur without identifiable organic cause, they always impair consciousness. તો ભાઈ જવાબ આવે they occur without identifiable organic cause. ફંક્શનલ માનસિક વિકાર કોઈ સ્પષ્ટ ઓર્ગેનિક કારણ વગર થાય છે. બરાબર છે. આ વસ્તુ જે છે એનું અહીંયા ગુજરાતી દર વખતે હું કંઈક ને કંઈક અલગ આપું છું. બરાબર, આખું તમારે નીચેનું વાંચવાનું છે ગુજરાતીમાં. બરાબર, જે લોકો ઇંગ્લિશમાં સમજે છે એની માટે તો કોઈ વાંધો જ નથી, પણ જેને હજી ઇંગ્લિશમાં ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ પડે છે મારી જવાની, બરાબર છે, તો એટલા માટે આ લખેલું છે ગુજરાતીમાં. બરાબર, કે તમને ઈઝી સમજી શકો. The most common organic mental disorder is the most common mental organic disorder. બરાબર, ડેલિરિયમ. ફરી વાર આવ્યું? ઓકે, નો ઇશ્યુ. કેમ કે ડેલિરિયમ શરૂ થાય છે. ડેલિરિયમ is characterized by gradual onset, preserved consciousness, acute onset with disturbance in consciousness, no cognitive impairment, acute, તો જવાબ આવશે acute onset with disturbance in consciousness. ડેલિરિયમમાં અચાનક શરૂઆત અને ચેતનામાં બગાડ જોવા મળે છે. આગળ, ગોલ્ડ સ્ટાન્ડર્ડ સાયકોલોજીકલ ટેસ્ટ ટુ ડાયગ્નોસિસ મેન્ટલ ડિસઓર્ડર, રોશાર્ક ટેસ્ટ, MMSE, બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ કે ટેટ? તો જવાબ આવશે બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ. માનસિક વિકારોનું નિદાન કરવા માટે બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ અથવા ગેસ્ટાલ્ટ ટેસ્ટ, બરાબર છે, એ કરવામાં આવે છે. આગળ વધો. બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ પ્રાઇમરીલી અસેસેસ ઇન્ટેલિજન્સી, અસેસ કરે, મેમરી, વિઝ્યુઅલ મોટર ઇન્ટિગ્રેશન કે પર્સનાલિટી? તો જવાબ આવશે વિઝ્યુઅલ મોટર ઇન્ટિગ્રેશન. બેન્ડર ગેસ્ટાલ્ટ ટેસ્ટ વિઝ્યુઅલ મોટર ઇન્ટિગ્રેશન ને માપે છે. કોને માપે છે? વિઝ્યુઅલ મોટર ઇન્ટિગ્રેશન ને અસેસ કરે છે. બરાબર. Functional mental disorder are divided into delirium and dementia, neurosis, psychosis, mania, depression કે પછી સ્કિઝોફ્રેનિયા, એપિલેપ્સી? તો જવાબ આવશે ન્યુરોસિસ અને સાયકોસિસ. બરાબર. ફંક્શનલ માનસિક વિકાર ન્યુરોસિસ અને સાયકોસિસમાં વહેંચાયેલા છે. આ બે ભાગમાં વહેંચાયેલા છે. તો હવે આપણે ન્યુરોસિસ વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે. ન્યુરોસિસ અને સાયકોસિસ વિશે થોડુંક ડીપમાં સમજવાનું છે અત્યારે. Neurosis is best described as loss of contact with reality, severe personality disorder, mild mental disorder without loss of reality, complete cognitive impairment. તો ભાઈ જવાબ આવે mild mental disorder without loss of reality. ન્યુરોલોસિસ હળવો માનસિક વિકાર છે જેમાં વાસ્તવિકતાનો સંપર્ક તૂટતો નથી, એટલે કે માઇલ્ડ મેન્ટલ ડિસઓર્ડર વિધાઉટ લોસ ઓફ રિયાલિટી. ઇટ્સ કોલ્ડ ન્યુરોસિસ. બરાબર છે, એમાં વાસ્તવિકતાનો એટલે કે રિયાલિટી સાથે સંપર્ક તૂટતો નથી ન્યુરોસિસમાં. સાયકોસિસ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય whom? તો કે ભાઈ એક કોના દ્વારા ખબર પડે? તો કે નો હેલ્યુસિનેશન, નો ડેલ્યુઝન, લોસ ઓફ કોન્ટેક્ટ વિથ રિયાલિટી, પ્યોરલી ઇમોશનલ સિમ્પટમ્સ. તો ભાઈ જવાબ આવે લોસ ઓફ કોન્ટેક્ટ વિથ રિયાલિટી. સાયકોસિસમાં જે છે એ રિયાલિટી સાથેનો સંપર્ક તૂટી જાય છે, જ્યારે ન્યુરોસિસમાં તૂટતો નથી. તો આને આપણે સાયકોસિસ અને ન્યુરોસિસને આ બે રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ. આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ન્યુરોસિસ? સ્કિઝોફ્રેનિયા, જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર, ડેલિરિયમ, ડેમેન્શિયા. તો ભાઈ જવાબ આવે કોનું એક્ઝામ્પલ છે? તો કે ન્યુરોસિસ નું એક એક્ઝામ્પલ છે કે જેનું જવાબ છે જનરલાઇઝ્ડ એન્ઝાઇટી ડિસઓર્ડર. જનરલાઇઝ્ડ એન્ઝાઇટી ડિસઓર્ડર જે છે એ ન્યુરોસિસ નું ઉદાહરણ છે. Which of the following is an example of psychosis? Phobia, panic disorder, obsessive compulsive disorder, schizophrenia. તો જવાબ આવે સ્કિઝોફ્રેનિયા. એ સાયકોસિસ નું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? સાયકોસિસ નું. બરાબર છે. ન્યુરોસિસ નું ઉદાહરણ કયું છે? તો કે જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર. સાયકોસિસ નું ઉદાહરણ કયું છે? તો કે સ્કિઝોફ્રેનિયા. તો ભાઈ હવે આપણે 130 ની વાત કરીએ. મેજર ડિફરન્સ બિટવીન ન્યુરોસિસ એન્ડ સાયકોસિસ. કયો પૂછે છે? મેજર ડિફરન્સ પૂછો છે. મેજર ડિફરન્સ. Neurological deficit present in neurosis. Psychosis always has normal insight.
Neurosis has preserved reality testing. Psychosis does not. Psychosis has no hallucination. તો ભાઈ જવાબ આવે ન્યુરોસિસ હેઝ પ્રિઝર્વડ રિયાલિટી ટેસ્ટિંગ. સાયકોસિસ ડઝ નોટ. ન્યુરોસિસમાં વાસ્તવિકતાનો સંપર્ક જળવાય છે, જ્યારે સાયકોસિસમાં એવું થતું નથી. બરાબર છે. ન્યુરોસિસમાં વાસ્તવિકતાનો એટલે કે રિયાલિટીનો સંપર્ક જળવાય છે, જ્યારે સાયકોસિસમાં જે છે એ વાસ્તવિકતા એટલે કે રિયાલિટી નો સંપર્ક જળવાતો નથી. કેમાં? તો કે સાયકોસિસમાં અને ન્યુરોસિસમાં સંપર્ક જળવાય છે. ચલો, ઇન સાયકોસિસ insight is usually fully present, partially present, absent કે fluctuating. તો જવાબ આવે absent. બરાબર છે. સાયકોસિસમાં ઇનસાઇટ ગેરહાજર હોય છે, એબ્સન્ટ હોય છે. ચલો 132. In psychosis, judgment and reality testing are normal, mildly affected, severely impaired, completely absent, only in dementia. તો જવાબ આવશે severely impaired જોવા મળે છે. બરોબર. સાયકોસિસમાં જજમેન્ટ અને રિયાલિટી ટેસ્ટિંગ બગડેલા હોય છે, એટલે કે ઇમ્પેર્ડ, સિવિયર રીતે ઇમ્પેર્ડ થયેલા હોય છે. Which symptom is always present in psychosis? કયું એવું સિમ્પટમ છે કે જે સાયકોસિસમાં હંમેશા પ્રેઝન્ટ હોય છે? તો જોઈએ એન્ઝાઇટી, ડેલ્યુઝન્સ એન્ડ હેલ્યુસિનેશન, સિમ્પલ ફોબિયા, ડિપ્રેશન. તો જવાબ આવે ડેલ્યુઝન અને હેલ્યુસિનેશન. આ બંને વસ્તુ જે છે, બરાબર, આ બંને વસ્તુ જે છે એ સાયકોસિસમાં હોય છે. ઇન સાયકોસિસ, પર્સનાલિટી એન્ડ બિહેવિયર આર નોર્મલ, સ્લાઇટલી ચેન્જ, કમ્પ્લીટલી પ્રિઝર્વડ, ઇમ્પેર્ડ. તો જવાબ આવશે ઇમ્પેર્ડ. સાયકોસિસમાં પર્સનાલિટી અને વર્તન આ બંને જે છે એ ઇમ્પેર્ડ હોય છે. Which of the following is a psychotic disorder? GAD, OCD, schizophrenia, phobia. તો જવાબ આવે schizophrenia is a psychotic disorder. Mania is classified under neurosis, organic disorder, psychosis, somatoform disorder. તો જવાબ આવશે psychosis. બરાબર છે. સાયકોસિસ, મેનિયા ક્લાસિફાઈડ, મેનિયા સાયકોસિસમાં આવે છે. ચલો, એક્યુટ એન્ડ ટ્રાન્ઝિયન્ટ સાયકોટિક ડિસઓર્ડર એટલે કે એટીપીડી ફોલ્સ અંડર ન્યુરોસિસ, સાયકોસિસ, પર્સનાલિટી ડિસઓર્ડર કે ઓર્ગેનિક ડિસઓર્ડર. તો જવાબ આવે સાયકોસિસ. એટીપીડી એ સાયકોસિસ નો પ્રકાર છે. હવે બધા ડિપાર્ટમેન્ટ ક્લાસિફિકેશન આવી ગયું છે બધાનું. બરાબર છે. ચલો આગળ. હવે એક symptomatic આખો છે. બરાબર. A patient with hallucination, delusion, impaired insight and disturbed behavior is most likely experiencing panic attack, psychosis, phobia, hyperventilation. તો જવાબ આવે સાયકોસિસ. એક પેશન્ટ છે કે જેને હેલ્યુસિનેશન થાય છે, ડેલ્યુઝન છે, ઇમ્પેર્ડ ઇનસાઇટ છે, ડિસ્ટર્બન્સ બિહેવિયર થઈ ગયું છે, તો એને શું કહેવાય? તો એને સાયકોસિસ કહેવાય. બરાબર છે. આવા લક્ષણો દર્દી સાયકોસિસ હોય છે. સાયકો નહીં, સાયકોસિસ નો અનુભવ કરે છે. બરાબર. હવે આ છે ને હોલમાર્ક ફીચર આવે, મોસ્ટ કોમન ફીચર આવે, આ વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર. ચલો, ધ હોલમાર્ક ફીચર ઓફ સાયકોસિસ ઇઝ excessive worry, loss of contact with reality, fear of object, sweating and trembling. તો જવાબ આવશે loss of contact with reality. સાયકોસિસ નું હોલમાર્ક ફીચર કયું છે? લોસ ઓફ કોન્ટેક્ટ વિથ રિયાલિટી. અગેન એન્ડ અગેન આ વસ્તુ અલગ અલગ રીતે પ્રેઝન્ટ થયેલી છે, એટલે કે પીવાયક્યુઝ રિલેટેડ છે. સાહેબ કેમ તમે પીવાયક્યુઝ ઉપર ભાર આપો છો? કેમ કે 2013 થી 2025 સુધીનું એક અલગ અલગ ટાઈપનું ફોર્મેટ છે. 13 થી 18, 18 થી 21, 21 થી 23, 23 થી 25. બરાબર. આ બધા ફોર્મેટ મેં તમને કીધા. હવે આ ફોર્મેટમાં તમે પેપર જોવાની ટ્રાય કરજો તો એની પેટર્ન સેમ હશે. બરાબર. આ પેટર્ન જોયેલી છે એટલા માટે. બરાબર. પેલા તમને ખાલી એક 2013 સ્ટાર્ટિંગ ની તમે સવાલ કરીએ ને તો ભાઈ બહુ પેલા નોર્મલ લેંગ્વેજમાં પૂછતા. હવે આખું જે છે એ આખું એક અલગ આવી ગયું છે, પ્રેક્ટિકલ રિલેટેડ થઈ ગયું છે. બરાબર છે. વિચ સિમ્પટમ બેસ્ટ ડિફરન્શિએટ્સ સાયકોસિસ ફ્રોમ ન્યુરોસિસ? એન્ઝાઇટી, ડિપ્રેશન, પ્રેઝન્સ ઓફ ડેલ્યુશન્સ એન્ડ હેલ્યુસિનેશન, ઇરિટેબિલિટી. તો જવાબ આવે પ્રેઝન્સ ઓફ ડેલ્યુઝન એન્ડ હેલ્યુસિનેશન. સાયકોસિસમાં ભ્રમ અને ભ્રાંતિઓ હોવું એ મહત્વપૂર્ણ તફાવત છે.
બરાબર છે. વિચ સિમ્ટમ બેસ્ટ ડિફરન્શિએટ્સ સાયકોસિસ ફ્રોમ ન્યુરોસિસ. સાયકોસિસમાં ભ્રમ અને ભ્રાંતિ હોવું એ મહત્વપૂર્ણ તફાવત છે. In neurosis, the level of insight is generally absent, poor, preserved કે પછી fluctuating. તો ભાઈ જવાબ આવે preserved. ન્યુરોસિસમાં ઇનસાઇટ જળવાયેલા હોય છે. Judgment and reality testing in neurosis are impaired, absent, severely disturbed કે પછી preserved. તો જવાબ આવે preserved. ન્યુરોસિસમાં જજમેન્ટ અને રિયાલિટી ટેસ્ટિંગ સામાન્ય રહે છે. Delusion and hallucination in neurosis are common, sometimes present, always present કે absent. તો જવાબ આવે absent. ન્યુરોસિસમાં ભ્રમ અને ભ્રાંતિઓ ગેરહાજર હોય છે. બરાબર. Delusion and hallucination માં neurosis, delusions and hallucinations in neurosis are absent. તો કે ન્યુરોસિસમાં ભ્રમ ભ્રાંતિ ગેરહાજર હોય છે, સાયકોસિસમાં પ્રેઝન્ટ હોય છે. Personality and behavior in neurosis are completely impaired, relatively preserved, unpredictable કે પછી severely disorganized. તો જવાબ આવશે relatively preserved. બરાબર છે. રિલેટિવલી પ્રિઝર્વ બોલે તો ન્યુરોસિસમાં પર્સનાલિટી અને વર્તન મોટાભાગે સામાન્ય રહે છે, રિલેટિવલી પ્રિઝર્વડ હોય છે. Which of the following is an example of neurosis? નીચેનામાંથી કયું એક્ઝામ્પલ ન્યુરોસિસ નું છે? તો કે પેનિક ડિસઓર્ડર. પેનિક ડિસઓર્ડર એ ન્યુરોસિસ નું ઉદાહરણ છે, બાકીના બધા નથી. એગોરાફોબિયા belongs which category? ન્યુરોસિસ, સાયકોસિસ, ઓર્ગેનિક ડિસઓર્ડર કે પર્સનાલિટી ડિસઓર્ડર? તો જવાબ આવે ન્યુરોસિસ. એગોરાફોબિયા ન્યુરોસિસ માં આવે છે. બરાબર છે. પીટીએસડી કેટેગરાઇઝ સાયકોસિસ, ન્યુરોસિસ, ઓર્ગેનિક બ્રેન ડિસીઝ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કે પછી તો શું આવે જવાબ? પીટીએસડી એ એક ન્યુરોસિસ નો ભાગ છે. ઓસીડી ઇઝ અ ટાઈપ ઓફ ઓસીડી, હવે એ પણ ન્યુરોસિસ નો ટાઈપ છે. ઓસીડી તે ઇન ન્યુરોસિસ which symptom is not accepted? બરાબર, એક્સપેક્ટેડ. એન્ઝાઇટી, ઓબ્સેશન્સ, ડેલ્યુઝન, ફોબિયાસ. તો જવાબ આવે ડેલ્યુઝન. ન્યુરોસિસમાં ભ્રમ એટલે કે ડેલ્યુઝન જોવા મળતું નથી. Generalized anxiety GAD disorders falls under psychosis, neurosis, personality disorder, organic disorder કે neurosis? તો જવાબ આવે GAD. ન્યુરોસિસ માં આવે છે. કેમાં આવે? ન્યુરોસિસ નું ઉદાહરણ છે, એના ડિપાર્ટમેન્ટમાં આવે. હવે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ NMHP was launched in which year? 1982 માં NMHP શરૂ થયો હતો. હવે 152. NMHP was launched because of which major reason? કયું મેજર રીઝન હતું? તો કઈક રીઝન હતું heavy burden of mental illness and inadequate mental health infrastructure. ગુજરાતીમાં જોઈએ, NMHP શરૂ કરવાનું મુખ્ય કારણ માનસિક રોગનું ભારે બોજ અને અપર્યાપ્ત આરોગ્ય સુવિધાઓ હતી, એટલા માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો 1982 માં. The main focus of NMHP is free medicine only, building new hospital only, availability and accessibility of mental health care only, rehabilitation. તો જવાબ આવે availability અને accessibility of mental health care. NMHP નો મુખ્ય ફોકસ માનસિક આરોગ્ય સેવાને સરળ અને ઉપલબ્ધ બનાવવાનો છે. Under NMHP, mental health care can be provided at which level? So, only district hospital, sub-center to state hospital, only medical college, only psychiatric hospital. તો જવાબ આવે sub-center to state hospital. NMHP અંતર્ગત સેવા sub-center થી રાજ્ય હોસ્પિટલ સુધી આપી શકાય છે. બરાબર છે. sub-center to state હોસ્પિટલ સુધી મેન્ટલ હેલ્થ કેર આપી શકાય છે. ચલો આગળ વધીએ. Which of the following is not a component of NMHP? Treatment of mentally ill, rehabilitation, prevention and promotion of positive mental health, manufacturing of psychiatric medicines. તો જવાબ આવશે manufacturing of psychiatric medicine. NMHP માં દવાઓનું ઉત્પાદન એવો કોઈ મુદ્દોનો ઉલ્લેખ કરેલો નથી. હવે Indian Mental Health Act IMHA was passed in Parliament. Was
ક્યારે હતું તો કે 22 મે 1987, બરાબર. ભારતીય માનસિક આરોગ્ય અધિનિયમ 22 મે 1987 માં પસાર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ 1987 કેમ ટુ ફોર્સ ઓન, લાગુ ક્યારે થયો હતો તો કે 1993 માં લાગુ પડ્યો હતો. ટોટલ હાઉ મેની ચેપ્ટર્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ 1987, કેટલા અધ્યાય છે તો કે 10 અધ્યાય આપેલા છે, બરાબર. કેટલા અધ્યાય છે? 10 અધ્યાય આપેલા છે. Indian Mental Health Act 1987 deals with rights of only children, only elderly, mentally ill persons and their property. Doctor, તો જવાબ આવશે mentally ill persons and their property. IMHA 1987 માનસિક દર્દીઓના અધિકાર અને તેમની મિલકત સાથે સંબંધિત છે. 160 which program aims to prevention and promotion of positive mental health? NACP, RBSK, NMHP, NPCB. તો જવાબ આવે NMHP. શું આવે? NMHP. સકારાત્મક માનસિક આરોગ્યને પ્રોત્સાહન આપે છે. આગળ વધીએ. What is the full form of NDPSA 1985? હવે આ NDPSA નું ફૂલ ફોર્મ જણાવવાનું છે તો કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ છે. આઈ અગેન રિપીટ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, NDPSA 1985 નું આનું પૂરું નામ છે, બરાબર. NDPSA એક્ટ ક્યારે પાસ કરવામાં આવ્યો હતો? NDPSA એક્ટ તો જવાબ આવે 1985 માં પાસ કરવામાં આવ્યો હતો NDPSA એક્ટ. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ NDPSA ઇઝ, એનો મેઇન ઓબ્જેક્ટિવ કયો છે? ડાયરેક્ટ આમાં જવાબ જોઈએ છીએ. કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ એન્ડ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ. NDPSA નો મુખ્ય હેતુ માદક દવાઓ અને માનસિક અસરકારક દ્રવ્યોના નિયંત્રણ અને નિયમન નો હોય છે. આ એનો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ NDPSA. આઈ અગેન રિપીટ, કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ. NDPSA aims to consolidate and amend the law relating to narcotic drug, provide health insurance, promote mental health, increasing cultivation of narcotic plants. તો જવાબ આવશે consolidate and amend the law relating to narcotic drug. NDPSA નો હેતુ નશીલા પદાર્થો સંબંધિત કાયદાનું સંકલન કરવાનું અને સુધારણા કરવાનું છે. એટલે કે consolidate and amend the law relating the narcotic drugs, બરાબર. આ એનો મુખ્ય એમ છે, NDPSA નો એમ્સ છે. NDPSA provide stringent provisions for what? Agriculture, industrial development, control of narcotic drug and psychotropic substance, water purification. ખબર જ છે ભાઈ, ઈઝી છે. કંટ્રોલ ઓફ નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ, આ એનો જે છે એ આ વસ્તુને પ્રોવાઈડ કરે છે. શું કામ બનાવવામાં આવ્યું છે? ગુજરાતી આવે, નશીલા પદાર્થો અને માનસિક અસરકારક દવાઓના કડક નિયંત્રણ માટે બનાવવામાં આવ્યું છે, એટલા માટે બનાવ્યું છે. The Mental Health Care Act 2017 was passed in the Indian Parliament in, બરાબર છે, એપ્રિલ 2017 માં પાસ થયો હતો. કયો? તો કે મેન્ટલ હેલ્થ કેર 2017 નો એક્ટ જે છે એ પાસ ક્યારે થયો ઇન્ડિયન પાર્લામેન્ટમાં, એવું પૂછવું છે. તો જવાબ આવે છે એપ્રિલ 2017. મેન્ટલ હેલ્થ કેર અધિનિયમ એપ્રિલ 2017 માં સંસદમાં પસાર થયો હતો. The Mental Health Care Act 2017 replaced which previous act? હવે આણે કોને પહેલા ઓલાના ને રિપ્લેસ કર્યો હતો એક્ટ ને? તો કે NMHP એક્ટ 1982, NDPSA એક્ટ 1985, મેન્ટલ હેલ્થ એક્ટ 1987, તો કે મેન્ટલ વેલબીંગ એક્ટ 1990. તો જવાબ આવે મેન્ટલ હેલ્થ એક્ટ 1987. મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017 એ 1987 ના મેન્ટલ હેલ્થ એક્ટ ને બદલી નાખ્યો છે.
થોડીક તબિયત ખરાબ છે, ગળાની પથારી ફરી ગઈ છે, માટે થોડુંક ગળાનો અવાજ બહુ વધારે પડતો કર્કશ થઈ ગયો છે. કઈ વાંધો નહીં. ધ મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017 કેમ ઇન્ટુ ફોર્સ ઓન 29 મે 2018. 2017 કેમ ઇન્ટુ ફોર્સ ક્યારે લાગુ પડ્યો હતો, બરાબર? પાર્લામેન્ટમાં પાસ થયો એપ્રિલ 2017 માં. લાગુ ક્યારે પડ્યો હતો? 29 મે 2018 માં. હાઉ મેની ચેપ્ટર્સ આર ઇન્ક્લુડ ઇન ધ મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017? તો કે 16. સાહેબ ચેપ્ટર શું છે? જે લોકો પીએચડી ની એક્ઝામ અને નિમ્હાન્સ ની એક્ઝામ જે લોકો આપતા હોય છે કે જે સ્પેશિયલ બેઝ ઓન સાયકેટ્રિક લેવલ માટેની છે, એ માટેનું આ ચેપ્ટરમાં સવાલ પૂછાયેલો છે, બરાબર? અને એના રિલેટેડ ચેપ્ટર ભણવાના આપણે આવશે. ડીપલી છે, વધારે નથી, ખાલી 16 જ છે. એના ખાલી નામ જ છે કે કયા ચેપ્ટરમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે. ફૂલ્લી નથી ભણવાના, એના ટોપિક વાઇઝ જ ભણવાના છે, બરાબર? એડમિશન એન્ડ ડિસ્ચાર્જ ઓફ મેન્ટલી ઇલ ક્લાયન્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન વિચ ચેપ્ટર ઓફ MHA 2017? તો જો હવે ચેપ્ટર 12 માનસિક બીમાર દર્દીઓની પ્રવેશ અને રજા કરવાની પ્રક્રિયા અધ્યાય 12 માં સમાવેશ છે. આવી રીતનું છે. આ મેં તમને બતાડી દીધું, બરાબર છે? કે ચેપ્ટરના જે ક્વેશ્ચનરી જે છે એ કંઈક આવી રીતનું છે, બરાબર? પણ એ સ્ટેટ અને પીસીએસ એક્ઝામ માટે નથી પૂછાવાની. પીએચસી જીએમઈઆરએસ માં આવું કંઈ નથી પૂછાવાનું, બરાબર? એ પૂછાશે નિમ્હાન્સમાં, એમ્સમાં, નોરસેટમાં અને DSSBમાં દિલ્હીમાં, બરાબર છે? According to MHA 2017, ECT should not be given without oxygen, muscle relaxant or anesthesia, vitamin supplement કે IV fluid. તો જવાબ હવે મસલ્સ રિલેક્સન્ટ ઓર એનેસ્થેશિયા, બરાબર? MHA 2017 મુજબ મસલ રિલેક્સન્ટ અથવા એનેસ્થેશિયા વગર ECT આપવાની નથી, બરાબર? As per MHA 2017, ECT is not recommended for minors. MHA 2017 मुजब नाबालिग लोगों को ECT दिया जाता नहीं है, ठीक है? आगे बढ़ते हैं. Violation of MHA 2017 by a person institute can lead to 10,000 fine or up to 6 months imprisonment. MHA 2017 નો ભંગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ અથવા 6 મહિના સુધીની સજાની જોગવાઈ કરેલી છે. MHA 2017 person institute can lead to 10,000 નો દંડ અથવા 6 મહિનાની સજા. MHA 17 states that person attempting suicide shall be considered under severe stress. આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને ગંભીર તાણ હેઠળ માનવામાં આવે છે, બરાબર? Under MHA 2017, attempt suicide is punishable under IPC 309, not punishable, lifetime imprisonment, a civil offense. તો જવાબ આવે not punishable, બરાબર? MHA 2017 મુજબ આત્મહત્યા કરવાનો પ્રયાસ દંડનીય નથી, બરાબર છે? Under MHA 2017, all insurance companies must provide free surgery, home visit service, medical insurance for mentally ill patients, free counseling only. તો જવાબ આવશે medical insurance for mentally ill patient. MHA 17 પ્રમાણે વીમા કંપનીઓએ માનસિક દર્દીઓને મેડિકલ ઇન્સ્યોરન્સ આપવું ફરજિયાત છે અંડર MHA 17 મુજબ. ઓકે, આ એક આઈએમપી છે, બરાબર? એડવાન્સ ડિરેક્ટિવ ઇઝ લોન્ચ અંડર વિચ ચેપ્ટર ઓફ MHA 17? ચેપ્ટર 1, 3, 8 કે 12? તો જવાબ આવશે ચેપ્ટર 3. એડવાન્સ ડિરેક્ટિવ અધ્યાય 3 હેઠળ આવે છે. Which condition is not explained under MHA 2017? તો કે જવાબ આવશે મેન્ટલ રિટાર્ડેશન જે છે એ MHA 2017 માં વર્ણવેલ નથી. An advance directive is defined as a financial planning document, a legal document expressing future medical decisions, a nursing care plan, a hospital admission form. તો જવાબ આવે a legal document expressing future medical decisions.
એડવાન્સ ડિરેક્ટિવ એ ભવિષ્યના તબીબી નિર્ણય દર્શાવતું કાનૂની દસ્તાવેજ છે. 180 એડવાન્સ ડાયરેક્ટિવ હેલ્પ્સ when the patient can make decision, can not make decision, is completely healthy, wants to change hospital. તો જવાબ આવશે can not make decision. એડવાન્સ ડિરેક્ટિવ ત્યારે ઉપયોગી થાય છે જ્યારે દર્દી નિર્ણય લઈ શકતો નથી, ત્યારે એડવાન્સ ડાયરેક્ટિવ જે છે એ હેલ્પ કરે છે. ધ ફૂલ ફોર્મ ઓફ પોલ્સ્ટ ઇઝ POLST નું પૂરું નામ Physician orders for life sustaining treatment. Physician orders for life sustaining treatment. Physician orders for life sustaining treatment. It's called POLST. Verbal instruction under advance directive are used when written instruction are available, patient is unconscious, written instruction are absent, family refuse treatment. તો જવાબ આવશે written instruction are absent. લેખિત સૂચનાઓ ન હોય ત્યારે વર્બલ ઇન્સ્ટ્રક્શન ઉપયોગી બને છે. જ્યારે લખાણ ન હોય ત્યારે વર્બલી યુઝ થાય એવું કીધેલું છે. ઓર્ગન ડોનેશન instruction in advance directive are used to stop treatment, guide donation of organs, provide counseling, admit patient. તો જવાબ આવે guide donation of organs. અંગદાન સંબંધિત સૂચનાઓ અંગદાન માટે માર્ગદર્શન આપે છે. guide donation of organs. A DNR do not resuscitate order means do not resuscitate એટલે કે DNR નો મીનિંગ શું થાય? નો CPR if heart stop. DNR એટલે હૃદય બંધ થાય ત્યારે CPR આપવામાં આવતું નથી. સોરી. A living will expresses patient's financial wishes, patient future healthcare wishes, hospital rules, family decisions. તો જવાબ આવે પેશન્ટ્સ ફ્યુચર હેલ્થકેર વિશેસ. લિવિંગ વિલમાં દર્દીના ભવિષ્યના આરોગ્ય સંબંધિત ઇરાદાઓ દર્શાવવામાં આવે છે. પેશન્ટ્સ ફ્યુચર હેલ્થકેર વિશેસ. A living will expresses. બરાબર. Durable power of attorney DPA for healthcare means a lawyer control finances, a relative manage hospital bill, a person appointed to make healthcare decision, a doctor make all decision. તો ભાઈ જવાબ આવે DPA for healthcare means a person appointed to make healthcare decisions. DPA એટલે દર્દીના હેલ્થકેર નિર્ણય લેવા માટે કોઈ વ્યક્તિને નિયુક્ત કરવી. આ DPA નો મીનિંગ છે. ડ્યુરેબલ પાવર ઓફ એટર્ની. બરાબર કે દર્દીનું હેલ્થકેર માટેનો કોઈક એવો આમ જે કહેવાય ને સક્ષમ માણસ, બરાબર કે જે એના નિર્ણય લઈ શકે. ઇટ્સ કોલ્ડ ડ્યુરેબલ પાવર ઓફ attorney. The major aim of the nurse-client relationship is to collect patient data, develop problem-solving abilities, provide medication, maintain hospital rules. તો જવાબ હવે ડેવલપ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ. NCR નો મુખ્ય હેતુ સમસ્યા ઉકેલવી ની ક્ષમતાઓ વિકસાવવો છે. The most important factor for developing trust in NCR is short conversation, honest and open communication, strict behavior, avoiding eye contact. તો જવાબ આવે honest and open communication. The most important factor of developing trust in NCR, it's called honest and open communication. આગળ વધો. Anxiety in the nurse client relationship એટલે કે NCR ની primarily improves communication, has no effect, impairs communication, makes client cooperative. તો જવાબ આવે impairs communication. impairs communication. NCR માં ચિંતા સંવાદમાં અવરોધ સર્જે છે. Anxiety in the nurse client relationship NCR primarily impairs communication. એક અવરોધ સર્જે છે. Which of the following is not a principal component of NCR? Trust, respect, eye contact કે punishment? તો જવાબ આવશે punishment. સજા NCR નો ભાગ નથી. ટ્રસ્ટ છે,
રિસ્પેક્ટ છે, આઈ કોન્ટેક્ટ છે, બટ પનિશમેન્ટ ઇઝ નથિંગ. બરાબર. Pre-interaction phase is also known as self-awareness phase, working phase, termination phase, communication phase. તો જવાબ આવે self-awareness phase. Pre-interaction phase ને self-awareness phase કહેવામાં આવે છે. What is the main focus of pre-interaction phase? તો જવાબ આવે identifying client problem, exploring one's own feeling and values, managing and termination issues, evaluating therapy outcome. તો જવાબ આવે exploring one's own feelings and values. પ્રી ઇન્ટરેક્શન ફેઝમાં નર્સ પોતાની ભાવના અને મૂલ્યોનું મૂલ્યાંકન કરે છે. ઓરિએન્ટેશન ફેઝ એન્ડ્સ when ઓરિએન્ટેશનનો ફેઝ એન્ડ ક્યારે થાય છે? ક્લાયન્ટ સ્ટાર્ટ આઇડેન્ટિફાઇંગ પ્રોબ્લેમ, નર્સ ફિનિશિસ ડોક્યુમેન્ટેશન, નર્સ લીવ્સ ધ હોસ્પિટલ, ડોક્ટર જોઇન્સ ધ થેરાપી. તો જવાબ આવે ક્લાયન્ટ સ્ટાર્ટ્સ આઇડેન્ટિફાઇંગ પ્રોબ્લેમ. ઓરિએન્ટેશન ફેઝ ત્યારે પૂરો થાય જ્યારે દર્દી પોતાની સમસ્યાને ઓળખવાનું શરૂ કરી દે ત્યારે ઓરિએન્ટેશનનો ફેઝ પૂરો થઈ જાય. A key activity in orientation phase: terminating relationship, establishing trust and acceptance, discussing discharge, evaluating coping skill. તો જવાબ આવશે establishing trust and acceptance. ઓરિએન્ટેશન ફેઝમાં વિશ્વાસ અને સ્વીકાર સ્થાપિત કરવું એ મહત્વપૂર્ણ વસ્તુ છે. In orientation phase, nurse and client mutually terminate contact, formulate contract, give punishment, avoid communication. તો જવાબ આવશે formulate a contract. ઓરિએન્ટેશન ફેઝમાં નર્સ અને દર્દી મળીને કરાર બનાવે છે. Which behavior should the nurse avoid during the orientation phase? Asking unnecessary question, building rapport, explaining roles, respecting confidentiality. તો જવાબ આવશે asking unnecessary question. આ વસ્તુ જે છે એ અવોઇડ ડ્યુરિંગ ઓરિએન્ટેશન ફેઝ. કોણ? તો કે નર્સ. બરાબર. અનાવશ્યક પ્રશ્નો પૂછવાના નથી નર્સે. The phase where client problems are discussed and solution explored is pre-interaction phase, orientation phase, working phase, termination phase. તો જવાબ આવશે વર્કિંગ ફેઝ. શું આવે જવાબ? વર્કિંગ ફેઝમાં સમસ્યાઓ પર ચર્ચા અને ઉકેલનું પરીક્ષણ થાય છે. 198મો એમસીક્યુ અહીંયા. Transference and counter transference issues commonly arise in orientation phase, working phase, termination phase, documentation phase. તો જવાબ આવે વર્કિંગ ફેઝ. વર્કિંગ ફેઝમાં ટ્રાન્સફરન્સ અને કાઉન્ટર ટ્રાન્સફરન્સ જોવા મળે છે. The most difficult but most important phase of NCR: pre-interaction, orientation, working, termination. તો જવાબ આવશે termination. NCR નો ટર્મિનેશન ફેઝ સૌથી મુશ્કેલ પરંતુ સૌથી મહત્વપૂર્ણ જોવા મળે છે. ઇમ્પોર્ટન્ટ, ડિફિકલ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. ડિફિકલ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ ઓફ NCR ઇઝ ટર્મિનેશન. લાસ્ટ બટ નોટ લીસ્ટ 200મો આપણે સાયકેટ્રિકનો આજે છેલ્લો એમસીક્યુ આપણે લઈશું. ટર્મિનેશન ફેઝ ઇન્વોલ્વ્સ સ્ટાર્ટિંગ ધ થેરાપ્યુટિક રિલેશનશિપ, એન્ડિંગ ધ થેરાપ્યુટિક રિલેશનશિપ, કલેક્ટિંગ નર્સ ડેટા, ઇન્ક્રીઝિંગ ક્લાયન્ટ ડિપેન્ડન્સ. તો જવાબ આવે એન્ડિંગ ધ થેરાપ્યુટિક રિલેશનશિપ. ટર્મિનેશન ફેઝમાં નર્સ દર્દીનો થેરાપ્યુટિક સંબંધ પૂર્ણ થઈ જાય છે. શું થઈ જાય છે? એન્ડિંગ ધ થેરાપ્યુટિક રિલેશનશિપ. ટર્મિનેશન ફેઝમાં નર્સ અને દર્દીનો થેરાપ્યુટિક સંબંધ પૂર્ણ થઈ જાય છે. તો આશા રાખું છું આપને આ 101 થી 200 એમસીક્યુ તમને જે છે એ સમજાયા હશે. બરાબર છે. તો આગળ જોવા નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ. અને અગાઉ પણ કીધું છે, અત્યારે ફરીવાર કહું છું, સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું, વિડીયો લેક્ચરમાં માત્ર ને માત્ર તમારી પાસે એમસીક્યુ હશે, બટ પીડીએફમાં થિયરી હશે. માટે બંને વસ્તુ જોવાની રાખજો, મંડાયનર જોવાના રાખજો, ટેસ્ટ આપવાની રાખજો. થેન્ક યુ વેરી મચ.